ઈશ્વર પિતા એક જ વસ્તુ માંગે છે મારી ને તમારી પાસે આજના દિવસે. ઈશ્વર પિતા કહે છે કે મારો સ્વીકાર કરો અને મેં મોકલેલા મારા પુત્રને તમે સ્વીકારો. યોહાન 17:3 માં કહે છે કે ઈશ્વર પિતાને ઓળખો અને એમણે મોકલેલા ઈસુને ઓળખો એટલે તમારો ઉદ્ધાર. એટલે આપણો ઉદ્ધાર થાય એના માટે મહેનત કરવાની છે. પણ કઈ મહેનત? શ્રદ્ધા વધે એની મહેનત. ધાર્મિક કાર્યો નથી થયા, પ્રભુ કહે છે મને એની જરૂર નથી, પણ છેલ્લી ક્ષણે બી જો તું ઈસુના બલિદાનને સ્વીકારે છે, ઈસુના લોહીને સ્વીકારે છે, ઈશ્વર પિતાને સ્વીકારે છે, કેટલું ઈઝી બાબત છે, પણ એ મગજમાં નથી ઉતરતી કારણ કે આપણને પરફોર્મન્સની આદત છે.